નમસ્કાર મિત્રો, ફોર્મ ફીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કોન્સ્ટેબલની ટેસ્ટ સિરીઝ પાર્ટ 1 વિશે. એટલે કે એક પાર્ટની અંદર આપણે 50 પ્રશ્નો આપીશું અને જેની અંદરથી તમારે ઓપ્શન વગર જવાબ આપવાના રહેશે અને આના પરથી તમને ખબર પડશે કે તમારી તૈયારી કયા વેમાં ચાલી રહી છે. તો આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ક્વેશ્ચન નંબર 1 ની વાત કરીએ તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વ બચાવ માટે કોઈ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઇન્ડિયન પિનલ કોડ કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવે છે? તો આનો તમારે વગર ઓપ્શને ડાયરેક્ટ જવાબ આપવાનો રહેશે, જેનો જવાબ છે પ્રકરણ 4 ની અંદર. તો વિડીયોને સ્ટોપ કરીને તમે જવાબ આપી શકો છો. ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ તો ઈરાનની સંસદ કયા નામે ઓળખવામાં આવે છે? જેનો જવાબ છે મજલિસ. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાવ્યથાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? જેનો આન્સર છે આઈપીસી 320. ક્વેશ્ચન નંબર 4, સિદ્ધપુર કઈ નદીના કાંઠે આવેલ છે? તો જેનો આન્સર છે સરસ્વતી. તો જવાબ તમારે વિડીયોને સ્ટોપ કરીને પછી વિચારવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 5, ફોજદારી ધારાની કલમ 409 માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે? જેનો જવાબ છે ગુનાહિત વિશ્વાસઘાત. ક્વેશ્ચન નંબર 6, ગુનાહિત બળનો આઈપીસી 1860 ની કઈ કલમમાં ઉલ્લેખ થયો છે? જેનો જવાબ છે 350. ક્વેશ્ચન નંબર 7, માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? જેનો આન્સર છે અબ્રાહમ મેસ્લો. ક્વેશ્ચન નંબર 8, અપનયનમાં શું મહત્વનું છે? જેનો આન્સર છે ગુનાનો ઈરાદો. ક્વેશ્ચન નંબર 9, જો a = 2, m = 26, z = 52 હોય તો BET = કેટલા થાય? આ તમારે કેલ્ક્યુલેટ કરીને પછી જવાબ આપવાનો છે, જેનો આન્સર રહેશે 54. ક્વેશ્ચન નંબર 10, ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર કયું છે? જેનો આન્સર છે વેરાવળ. ક્વેશ્ચન નંબર 11, આરજી હકુમત વિજય દિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? જેનો જવાબ છે 9 નવેમ્બર. નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 ના કાયદા મુજબ કોઈ પણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે છે? જેનો આન્સર છે હાઈકોર્ટને. ક્વેશ્ચન નંબર 13, ભારતની સિલિકોન વેલી કોને કહેવાય છે? જેનો જવાબ છે બેંગલુરુ. 14, આઈપીસી 1860 ના પ્રકરણ 3 પ્રમાણે કેદના કેટલા પ્રકાર છે? જેનો જવાબ છે 2. ક્વેશ્ચન નંબર 15, બખેડાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે? જેનો જવાબ છે 1 મહિના સુધીની કેદ અથવા ₹100 દંડ અથવા બંને. ક્વેશ્ચન નંબર 16, ગુજરાતનું પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયું છે? જેનો જવાબ છે પીજ. ક્વેશ્ચન નંબર 17, દુષ્પ્રેરણની શિક્ષા આઈપીસી 1860 ની કઈ કલમ પ્રમાણે છે? જેનો જવાબ છે 109. ક્વેશ્ચન નંબર 18, મિલકત વિરુદ્ધના ગુનાઓ આઈપીસી 1860 ની કઈ કલમો હેઠળ દર્શાવવામાં આવ્યા છે? જેનો જવાબ છે 378 થી 462. ક્વેશ્ચન નંબર 19, પ્રથમ આધુનિક કમ્પ્યુટરની રચના કોણે કરી? જેનો જવાબ છે જોન વોન ન્યુમેન. ક્વેશ્ચન નંબર 20, માણસોમાં થતો ફ્લોરોસિસ નામનો રોગ પાણીમાં કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે છે? જેનો જવાબ છે ફ્લોરાઇડ. ક્વેશ્ચન નંબર 21, સીઆરપીસી 320 માં જણાવેલ ગુનાઓ કેવા છે? જેનો જવાબ છે બિન સમાધાન પાત્ર. ક્વેશ્ચન નંબર 22, સીઆરપીસી માં કુલ કેટલી કલમો અને પ્રકરણો છે? જેનો જવાબ છે 484 કલમો અને 37 પ્રકરણો છે. ક્વેશ્ચન નંબર 23, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 મુજબ કયા સંજોગોમાં અપીલ થઈ શકતી નથી? જેનો જવાબ છે સુપ્રીમ કોર્ટના અપીલ ફેસલા સામે. ક્વેશ્ચન નંબર 24, સચાણા કયા જિલ્લામાં આવેલ છે? જેનો જવાબ છે જામનગર. ક્વેશ્ચન નંબર 25, પૈસા ચોરી કરવા માટે વાયના ખિસ્સામાં એક્સ હાથ નાખે છે પરંતુ ખિસ્સું ખાલી હોય છે તો એક્સ કયા ગુના માટે દોષી ગણાશે? તો જેનો જવાબ છે ચોરીના પ્રયાસ માટે દોષી ગણાશે. ક્વેશ્ચન નંબર 26, ઇરશાદ ઉપનામ ધારણ કરનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે? જેનો જવાબ છે ચીનુ મોદી. ક્વેશ્ચન નંબર 27, વેરાકુલ કોનું પ્રાચીન નામ છે? તો જેનો જવાબ છે વેરાવળ. ક્વેશ્ચન નંબર 28, ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવાનિવૃત્તિની વય કેટલી? જેનો જવાબ છે 65 વર્ષ. ક્વેશ્ચન નંબર 29, સંવિધાન સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો? જેનો જવાબ છે પંડિત જવાહરલાલ નહેરુ. ક્વેશ્ચન નંબર 30, જમિયલ શાહ દાતારની દરગાહ ક્યાં આવેલી છે? જેનો જવાબ છે જુનાગઢ. મહુવા બંદરનું જૂનું નામ શું છે? એનો આન્સર છે મધુપુરી. ક્વેશ્ચન નંબર 32, બીજા વિશ્વયુદ્ધ બાદ ખાનગી ક્ષેત્રે દૂધની બનાવટો તૈયાર કરીને પૂરી પાડવા માટે કઈ ડેરી અસ્તિત્વમાં આવી હતી? જેનો આન્સર છે પોલ્સન ડેરી. ક્વેશ્ચન નંબર 33, બે વ્યક્તિઓ એ ના ઘરમાં ચોરી કરવા પ્રવેશે છે અને તેને રોકતા એ પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે. તે કયો ગુનો કરે એમ કહેવાય? તો પ્રશ્ન ધ્યાનથી વાંચી લેજો અને ત્યારબાદ જવાબ આપજો, જેનો આન્સર છે લૂંટ. ક્વેશ્ચન નંબર 34, પ્રસિદ્ધ આત્મકથા બિયોન્ડ ધ લાઇન એ કોની રચના છે?
જેનો જવાબ છે કુલદીપ નાયર. ક્વેશ્ચન નંબર 35, આમ્રવન નામનું સાંસ્કૃતિક વન કયા સ્થળે આવેલું છે? જેનો જવાબ છે ધરમપુર, વલસાડ. વ્હાઇટ કોલર ક્રાઇમ કોને કહેવાય? જેનો આન્સર છે કરચોરી. ક્વેશ્ચન નંબર 37, ગાંધીજી સાઉથ આફ્રિકાથી ગુજરાત આવ્યા ત્યારે તેમને કોચરબમાં મકાન ભાડે આપનાર વ્યક્તિ કોણ હતા? જેનો જવાબ છે જીવનલાલ બેરિસ્ટર. ક્વેશ્ચન નંબર 38, સમક્ષ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? જેનો જવાબ છે 188. ક્વેશ્ચન નંબર 39, ત્રણ સંખ્યાઓનું પ્રમાણ 3:4:6 છે અને તે સંખ્યાઓનો ગુણાકાર 1944 છે. તો આ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ હશે? તો આને તમે એકવાર કેલ્ક્યુલેટ કરી લેજો અને ત્યારબાદ જવાબ આપજો, જેનો આન્સર રહેશે 18. ક્વેશ્ચન નંબર 40, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકુમત કોણ નક્કી કરી શકે? તો જેનો જવાબ છે રાજ્ય સરકાર. ક્વેશ્ચન નંબર 41, શંકરાચાર્ય કયા વાદમાં માનતા હતા? જેનો જવાબ છે અદ્વૈતવાદ. ક્વેશ્ચન નંબર 42, વિલાપી કોનું ઉપનામ છે? જેનો જવાબ છે ઝવેરચંદ મેઘાણી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 1857 ના બળવાને સૌપ્રથમ કોને સ્વતંત્રતા સંગ્રામ તરીકે ઓળખાવ્યો? જેનો જવાબ છે વીર સાવરકરે. હવે જે પણ મિત્રોને એવું લાગતું હોય કે આ બધા પ્રશ્નોના ડાયરેક્ટ જવાબ વગર બધામાં ઓપ્શન પણ આપવા જોઈએ તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી આપણે નેક્સ્ટ વિડીયોમાં 4 ઓપ્શન પણ આપીશું. અને જો ડાયરેક્ટ જ જવાબ જોઈતા હોય તો પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. ક્વેશ્ચન નંબર 44, ભારતીય પુરાવા અધિનિયમ 1872 કુલ કેટલી કલમો છે? તો જેનો જવાબ છે 167. ક્વેશ્ચન નંબર 45, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે? જેનો જવાબ છે 7 વર્ષ. ક્વેશ્ચન નંબર 46, પાણીમાં તરતી વખતે ન્યૂટનની ગતિના કયા નિયમનું પાલન થાય છે? જેનો જવાબ છે ત્રીજો. ક્વેશ્ચન નંબર 47, આઈપીસી 1860 પ્રમાણે 7 વર્ષથી અંદરના બાળકે કરેલ કૃત્ય ગુનો નથી તેનો ઉલ્લેખ કઈ કલમમાં કરવામાં આવ્યો છે? જેનો જવાબ છે કલમ 82. ક્વેશ્ચન નંબર 48, કયા વેદમાં રોગના ઉચ્ચારનો ઉલ્લેખ છે? જેનો જવાબ છે અથર્વવેદ. ક્વેશ્ચન નંબર 49, કમ્પ્યુટરને એક સરખો વીજ પ્રવાહ પૂરો પાડતું સાધન કયું છે? જેનો જવાબ છે યુપીએસ. ક્વેશ્ચન નંબર 50, મલેશિયામાં વિશ્વના સૌથી વૃદ્ધ વડાપ્રધાન બન્યા જેમનું નામ જણાવો? જેનો જવાબ છે મહાથીર મોહમ્મદ. તો આ આપણે વાત કરી ટોપ 50 ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ વિશે. અને જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો તમારા બધા જ મિત્રો સાથે શેર કરજો અને બીજા આવા જ નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન પર ક્લિક જરૂરથી કરી લેજો.